સોરી શિવા. ગંગાનો અત્યાર સુધી ક્યાંય પતો નથી લાગ્યો. ગંગા ઘરમાં આવી ચૂકી છે વિનોદ. શું વાત કરે છે શિવા? સાચે શિવા? પણ વિનોદ, એ કીદડાઓએ મારી બેનને પીખી નાખી છે, બરબાદ કરી નાખી છે યાર. આ તું શું બોલે છે શિવા? આ સાચું છે. ગંગા ક્યાં છે? અંદર કિસ્મત ઉપર રડી રહી છે બિચારી. ગંગા, ગંગા રડના. ગંગા, હવે આ જીવનમાં રહ્યું શું છે? આમ કેમ બોલે છે? જિંદગી જીવવા માટે તમામ જિંદગી બાકી છે. એટલે આ ગંદકીની યાદને છાતીએ ચાપી ઘૂંટતી રહું? ગંગા કદી અપવિત્ર નથી થતી. ગંગા, એ તો કહેવા અને સમજવામાં ઘણો જ અંતર છે. હું જે કંઈ પણ કહી રહ્યો છું વિચારીને કહી રહ્યો છું અને સમજી પણ એવો જ રહ્યો છું. ગંગા, ભારતની નારી ગંગાની જેમ જ હોય છે. એ ક્યારેય અપવિત્ર થતી જ નથી. જે કંઈ પણ થયું છે એને ભૂલવાની કોશિશ કર. સમય સૌથી મોટો બલવાન છે. અચ્છા ગંગા, હું જાઉં છું. કાલે ફરી આવીશ. શિવા, તું ચિંતા નહીં કરતો. કાનૂન તારી સાથે જ છે અને હું પણ તારી સાથે જ છું. ઓકે શિવા, ચિંતા ન કરતો. આવજો. ગુડ બાય. કોણ? હું છું રોઝી. રોઝી, આ શું થઈ ગયું મારી સાથે? શું થઈ ગયું? ધીરજ રાખ બેન. ભગવાનની ઈચ્છા પાસે આપણે સૌ લાચાર છીએ. માણસની સૌથી મોટી કમજોરી તો આ જ છે કે એ ભગવાનની ઈચ્છા આગળ કંઈ જ નથી કરી શકતો. સિસ્ટર, ધીરજનો પાલવ ન મૂકો. ભગવાનની ઈચ્છા હશે તો બધું ઠીક થઈ જશે. બસ ભગવાનની સહારે તો જીવી રહી છું. વખતને પોતાનું કામ કરવા દે. તેનાથી મોટો વૈદ કોઈ નથી. આ તો મનને મનાવવાની વાતો છે. બાકી તો જે સારા માણસો છે એની સામે ભગવાન કદી નાઇન્સાફી કરતો નથી. એના દરબારમાં વાર છે પણ અંધેર નથી. અચ્છા, હું જાઉં છું. પપ્પા રાહ જોઈ રહ્યા છે. ઓકે, ગોડ બ્લેસ યુ. બાય. ભાઈઓ અને બહેનો, આપણા બોર્ડની મહિલા ઉદ્ધાર સમિતિનું ઉદ્ઘાટન કરતા એક તરફ જ્યાં અપાર ખુશી થઈ રહી છે તો બીજી બાજુ મારી આંખોમાંથી આંસુ સરી રહ્યા છે કે મારા જેવા પામર માનવીને આપણી મહિલા ઉદ્ધાર સમિતિનો અધ્યક્ષ બનાવી આટલા સન્માનને યોગ સમજાવવામાં આવ્યો છે. અગ્નિ પ્રગટ્યો છે. પણ બહેનો, મારા તન બદનમાં મારા કામદેવ જાગી ઉઠ્યો છે. ભરી દીધી છે. ભાઈને ક્યાં વચમાં લાવે છે? બહેનો, વેરની ભાઈને ભૂલી જા. પુરુષો માટે જે અમારી બેટા શું થયું? કાકા
આવાજ અમારી આ આવાજ બહેનોને પાપીનો જ છે પોતાના આવાજ એનો જ છે જોડા એનો જ છે અરે આ તો પ્રધાનશ્રીનો અવાજ છે અને તો બહુ સારો માણસ ગણાય છે. નહીં કાકા નહીં આ સારો માણસ નથી. સંગમ સમાવા એણે મારી જિંદગી બરબાદ કરી છે. આપણી ગંગાઓ એણે અને મારી જિંદગી જમનાઓ બરબાદ કરી. પુરુષોની ગંદકી ધોવાનું સાધન પ્રધાનજીને આવો માણસ બરબાદ કરી. હવે એ જમાનો બદલાઈ ગયો છે. આ નેતાઓની જાતનો શો ભરોસો કાકા. પોતાની જાગીર સાલા 100 હરામી મરે છે આજ મારા ત્યારે જેવા એક પેદા થાય છે. લાખો કરોડો ભાઈ પોતાની તું ચિંતા ન કર બેન. ઇજ્જત, આબરૂ અને અધિકારોની રક્ષા માં દુર્ગાના સોગંદ, માથે કફન બાંધી તૈયાર હવે એનો અંત આવી ચૂક્યો છે. જ્યારે જ્યારે જન્મ્યા પાપી ત્યારે જન્મ લીધો અવતારોએ. હર પાપીના નાશનું બીડું આજ ઉઠાવ્યું અમે ચારેય. જય દુર્ગા માં. જય દુર્ગા માં. નહીં બેટા નહીં, એવું ના કરો. જે થઈ ગયું એને ભૂલી જાઓ બેટા. કેમ ભૂલી જાઉં માં? કેમ ભૂલી જાઉં? આ 4 ભાઈઓના હોવા છતાં પણ એક કમીનો મારી બેનની ઇજ્જત સાથે હોળી રમી ગયો. બેટા એ નેતા જમીન પર બોજ છે જે ગુંડા પાર્ટીનો સાથ દે છે અને આ ગુંડા પાર્ટી નેતાઓના બધા શોખ પૂરા કરે છે અને નેતા એઓને પોલીસથી બચાવે છે. આપની વાત સાચી છે કાકા. ત્યારે તો આ કોબરા ગેંગે આ ઇલાકામાં ઉધામો મચાવ્યો છે અને પોલીસ તેનું કાંઈ બગાડી શકતી નથી. પરંતુ એ રાવણ ભૂલી જાય છે કે હર યુગમાં એક રામ પણ પેદા થાય છે. ના ભાઈ ના, એને એના પાપની સજા મળી જ જશે. નહીં બેન નહીં, ત્યાં સુધીમાં તો બહુ જ મોડું થઈ ગયું હશે. એ કમીનો એટલામાં તો કેટલા ઘરોને ઉજ્જડ કરી દેશે. જતી વખતે અમને કમજોર ન બનાવ માં. અમે શાળાએ માથે કફન બાંધી લીધા છે. આશીર્વાદ આપો કે અમે સફળ થઈએ. માંથી એક દીકરો પોતાની મોત માંગી રહ્યો છે. કમીના અને નાલાયક બેટાને પણ જીવતા રહો ફૂલો ફળોના આશીર્વાદ આપનારી આ માં પોતાના લાયક અને સમજો દીકરાની આ માંગ કેવી રીતે પૂરી કરી શકે? અમને ના રોક માં, અમને ના રોક. માં દુર્ગાની તલવાર જ્યારે મ્યાનમાંથી નીકળે છે ત્યારે પોતાની તરસ બુજાવે વિના અંદર નથી જતી. માં, અગર તું એમ ઈચ્છતી હો તો આ તલવારથી મારું ગળું કાપી નાખ. ત્યાં દીકરા ના, જો એવું જ હોય તો હું તને નહીં રોકું. માં ભાઈ, તમારી આંધળી બેનને તમારા પ્રેમથી વંચિત ન કરો. આ આંધળીની લાકડી તો તમે જ છો ભાઈ. આ આંધળીની લાકડી તો તમે જ છો. રડ નહીં બેન, રડ નહીં, રડ નહીં. પાવાવાળી માના આશીર્વાદ માંગ કે જે જંગ અમે માંડ્યો છે એ અમારો જંગ કામયાબ થાય. રડ નહીં બેન, રડ નહીં, રડ નહીં ગંગા. માં દુર્ગા તમારી રક્ષા કરે.
दुर्गेश्वरी जोता वाली बाबा वाली तारी जय जयकार तले जगल टुकड़ा कमाया शीश नमाऊंगा दुर्गेश्वरी माँ भवानी जोता वाली माँ भवानी बाबा वाली माँ तारी जय जयकार दुर्गेश्वरी माँ जोता वाली चल बाहर निकाल। कौन छो तुम्हें? कौन छो तुम्हें? तारी मौत। नहीं 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 नहीं, मरे ना मारो, मरे ना मारो। आज गंदा हाथों में हमारी बहन ने इज्जत लूटी थी। बोल कौन कौन था? शहीदा,
शौकी बोल कोबरा बेटी गंगा કાકા બેટી સાચા દિલથી માનેલી પ્રાર્થના હંમેશા પૂરી થાય છે. સતયુગ હો કે કળિયુગ, સત્યની હંમેશા જીત થાય છે અને પાપનો સર્વનાશ થાય છે. માં ભવાની કરે તમારી વાત સાચી થાય. માં તું મારી લાજ રાખજે. ચાલ બેટા ચાલ. हाँ? चलो सोना बेटी. खुशामदीद भाई वाह गर्व છે અમને તમારી દુશ્મની પર, કારણ કે આ સિંહ તમ જેવા વાઘડના દીકરાઓની જ વાટ જોતો હતો. ગમઝાત, આજ હું તારું નામો નિશાન મિટાવી નાખીશ. નામો નિશાન તો કોના મટશે એનો ફેસલો તો આપણું યુદ્ધ કરશે. પણ જ્યારે ઉંદરની મોત આવે છે તો એ કોબરાના તરમાં ઘૂસે છે. એ તો વખત જ બતાવશે. અમે તો માથા પર કફન બાંધીને નક્કી કરીને આવ્યા છીએ કે પહેલું કફન તને જોડાડશું. જય બજરંગબલી.
દુશાસન, તે દ્રૌપદીના ચીર ખેંચાતા. આજ હું તારા શીશના ટુકડે ટુકડા કરી નાખીશ. તને એવે મોત મારીશું હરામજાદા. આ અમારા જંગનો આખરી ફેસલો હશે. કાકા, અમે તમારી દિલની તમન્ના પૂરી કરી દીધી. તમે જ તો કહેતા હતા ને કે સિંહે ગર્જના કરવી બંધ કરી દીધી છે. પરંતુ નહીં કાકા, નહીં, કદાપી નહીં. જ્યારે જ્યારે પણ આ ધરતી પર જુમ થાય છે ત્યારે ત્યારે કૃષ્ણ જન્મ લે જ છે. બેટા, આ શું કહ્યું દીકરા? હું માનું છું કે બુરાનો અંત બુરો જ હોય છે, પણ હવે અમને કોના ભરોસે છોડી જાય છે? બેટા, બેટા વિનોદ. માં, કાનૂનને એની ફરજ બજાવી લેવા દે. બેટા, હવે અમને કોઈ ખુશી કે શોક નથી રહ્યા. આજે અમે અમારી કસમ પૂરી કરી લીધી માં. આખી વસ્તી શાંત થઈ ગઈ માં, આખી વસ્તી શાંત થઈ ગઈ. માં, ધીરજ રાખ. બેટા, તારા આંસુને સંભાળ. અને માં, ગંગાનું બરાબર ધ્યાન રાખજે. માજી, તમારી ભાવનાઓનો મને ખ્યાલ છે. તમારા દિલ પર જે વીતી રહી છે એમાં મને ભાગીદાર સમજો. ઇન્સ્પેક્ટર વિનોદ, કાનૂન શું કરશે એ હું જાણું છું, અને અમારો અંજામ એ પણ હું જાણું છું. તમે સારું કર્યું કે ખરાબ એ તો હું કહી નથી શકતો, કારણ કે એનો ફેસલો કાનૂન કરશે. કાનૂન? કાનૂન વધારેમાં વધારે શું આપશે? સજાએ મોત? ફાંસી? ઇન્સ્પેક્ટર વિનોદ, હું તો મોત પહેલા જ મરી ચૂક્યો છું. એ વિચારીને કે ગંગાને કારણે મારી મા દુઃખી થશે. શિવા, ગંગાના કારણે દિલનો ભાર હલકો કરી લે, કારણ કે ભારતની નારીઓના તન અને મન સદાય નિર્મળ અને પવિત્ર હોય છે. આ તો ભાવના માત્ર છે ઇન્સ્પેક્ટર સાહેબ. હા અરૂપ, મારી ભાવનાઓને સાકાર કરવા હું મારા લગ્ન કરીશ તો ગંગા સાથે જ. વિનોદ? હા શિવા, એ સાચું છે. દોસ્ત, તારી દોસ્તી પર નાશ છે મને, પરંતુ હું એ નથી કહી શકતો કે હું કેટલું જીવીશ. એક વાત છે, મરતા મરતા હું મારી આંખો ગંગાને આપતો જોઉં છું, કે જેથી સદાય તારા જેવા દોસ્તના દર્શન કરતો રહું, ને ગંગાની આંખો જોઈને તો આ દોસ્ત શિવાને હંમેશા યાદ કરતો રહે. રડ નહીં શિવા, રડ નહીં મારા દોસ્ત.